જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાના પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા. એ નેતા રે આમ એક 1 to 1 ઉભા રહીને ફોટો ઈ જો પડાવી દે ને તો મારે જાહેર જીવન મૂકી દેવું. હકીકત છે. એટલા એક્સેસિબલ મોદી સાહેબ છે અમને બધાને. અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે. આજે રાતે ફોનમાં મેસેજ આપ્યો કે સાહેબને અર્જન્ટ મેસેજ આપજો, અમારે સાહેબને મેસેજ આપવો જરૂરી છે એક વિષય ઉપર. સવારે 7 વાગ્યામાં સાહેબનો ફોન આવે કે બોલો તમારા વિસ્તારની શું વાત છે. અરે આવા પ્રધાનમંત્રી ના ભૂતો ના ભવિષ્ય આ દેશને કોઈ દિવસ નહીં મળે. જે 24/7 આ રાષ્ટ્રને સમર્પિત છે, આ રાષ્ટ્રને હિત માટે કામ કરે છે. ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે. આપને જોવા હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું. આપ 48 કલાકમાં મને જવાબ આપજો. નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપો છો. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. નામ તમે નક્કી કરો. 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને, એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે. 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે. એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. હું મારી વાતે ઉભો રહીશ. જનતા મને ઓળખે છે. હું બોલું છું એ કરું છું.